Start recording. અત્યારે ખાસ કરીને લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. આવા સમયમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારી સામે 56 ભોગનો થાળ હશે, નિત નવા ભોજન હશે. એ ભોજનને જમતા પહેલાં તમારે યાદ રાખવાનું છે કે તમારું સ્વાસ્થ્ય, તમારું શરીર તમારું છે. અન્ન પારકું છે, પેટ પોતાનું છે. આ કહેવત તમે બધાએ સાંભળી હશે, પણ તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તમે જ્યાં પણ જમવા જાઓ છો ત્યાં સલાડ ખાઈશું, ત્યારબાદ વેજીટેબલ સૂપ છે તો એ લઈશું. જમતા પહેલાં જો તમારે જમવું છે તો હંમેશા પહેલાં મીઠાઈ ખાઈશું, પછી જ આપણે ચટાકેદાર કોઈ પણ ભોજન લઈશું. યાદ રહે કે મીઠાઈ ખાતી વખતે તરત જ છાશ ન લઈએ. જમ્યા પછી તરત જ આઈસ્ક્રીમ કે કોલ્ડ્રિંક્સ પણ ન લઈએ. તમે જો પાર્લરમાં તૈયાર થયા છો તો જેવું તમારો પ્રસંગ પૂરો થાય ને તરત જ તમે ફેસ તમારો છે એને હૂંફાળા પાણીથી ધોઈ કોટનના નેપકિનથી લૂછી અને કાળજી કરો. કેવી લાગી મારી આ ટિપ્સ? Message. જરૂરથી My મને business. જણાવજો. 710 messages from 8.